એમાં આટલી બધી સંખ્યામાં મારી બહેનો માવડીઓ બેઠી છે એને તો હું ખાસ કહું, હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને ધાનનો નીપજે, ખોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય, દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિ છો મારા બાપ, તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં. પણ હવે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કહેવું? અરે વાપરો, તમને ભગવાને આપ્યું, ખાઓ પીવો, વાપરો, મોજ કરો, પણ આ તમે ધારો એટલી બધી દુનિયા હારી નથી રામ. તમે જોવો તો ખરા, ડુંગળીના ફોતરા જેવા કપડા પહેરીને શું જાહેર કરવું છે, શું બાપુ તમારે સાબિત કરવું છે? અરે હું તો બાપુ મને બીજી વાર ન બોલાવો તો મને કાંઈ ફેર નથી પડતો. અને એક બીજી વાત તમને કહી દઉં કે આપણો પ્રોગ્રામ ઉપર હાલતું નથી. મને ભગવાને ન હાંચવું એટલું આપ્યું છે. આ તમારા બધાની કૃપા છે, સંતોની કૃપા છે. જમીન જાગીર ને ગાયો ને ભેહું ને ઘોડા ને વાહન ને દીકરા ને મકાન ને કાંઈ ઘટતું નથી. આ તો હું આનંદ કરું છું અને મફત નથી કરતો. પછી એ તમને કહું, આ પૈસા લઈને કરું. આ બીજા ઘોડે આપણે એવા રાંગા મારવાના નથી. અમારે આ પૈસો એક અડવાનો નથી, અડવાનો ના ના, ડટે ડટા લઈ જવાના છે. પૈસા વગર તો ઝેરે નથી મળતું. અમારા છોકરા શું ખાય? નહીં, પૈસા લઈ જવાના. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે પૈસાથી જીવન નથી જીવાતું. આ તમારા ગામમાં અમને બોલાવ્યા બાપુ, મારે તમારે હગું શું? એક તમે આંકડો કાઢજો, તમારે અને મારે નાતો શું? આજ અમારે મદાર છે સમો બાપુ, એ આજ સવારનો અમને તો જો કે કાલ 2-3 દીથી કહે છે બાપુ તમે જલ્દી આવો, બાપુ તમે જલ્દી આવો. પણ મેં કીધું આવીને તમારી પાસે પહેલા આવજો. આજે ભાઈડો સવારનો, અમે રાતે 3 વાગે અહીંયાથી નીકળ્યા અને સવારે અમે અહીં પહોંચ્યા અને સવારનો એ ભાઈડો અમારે હારે છે. અંબાજી માના દર્શન કર્યા ને ગબ્બર ગયા ને બીજા મંદિરે ગયા ને બધા હગાવાલામાં ભાઈબંધ દોસ્તારમાં ઘણી જગ્યાએ અમે બધે ગયા અને અમારી હારે ને હારે ભાઈડો રહ્યો છે. હવે અહીં આવ્યા ને તો અહીં અમે ઉતર્યા ને તો હજી હું હેઠે નથી ઉતર્યો તો કેટલા જુવાનિયા ફરી વળ્યા. બધાને કે આગારો આગારો આગારો. ત્યાં આપણી બાપુ સાતી ફાટેક ના, આનું નામ સંસ્કાર. જો બજારમાં સંસ્કાર મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત ગામમાં. સંસ્કાર તો બાપુ માના ધાવણમાં હોય, માના કોઠામાં હોય. મારા બાપ ક્યાં જવું, ક્યાં ગોતવા? તો આ પૈસા વાળા આપણાનું વધવા દે. 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું, રખડે જ ઉભા ઊંટડા જેવા. અરે એને જિંદગી નો જીવા કહેવાય રામ. હું મારી વાત કરું ને, મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે. હું તમને ખુલાસો કરીને કહું, હું તો હતો ખટારાનો ડ્રાઈવર. હા, ખટારાના ડ્રાઈવર ને તો બાપુ કોઈ પાણી પાય? આ એટલા બધા મને સાંભળો છો, હું મને અહીં ચડાવ્યો છે, મેં તમને પૈસા આપ્યા છે બાપુ. આ મારા મા બાપની કંઈક કમાણી હશે, મારા ગુરુની કંઈક કૃપા હશે કે હું બોલું છું ને તમે સાંભળો છો. હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો છું અને ઝઘડા સિવાય ને બાસવા સિવાય મેં કાંઈ કર્યું નથી. પણ એ હવે સમય નથી. એક તમને એક નોંધ કરજો મારી વાતની. હવે છે ને સમય કલમનો છે, ધોકાનો નથી. તમે કહેશો ને કે મારા દીકરાએ મર્ડર કર્યું તો કે તમારો દીકરો ક્યાં, કે એ જેલ કાપે છે, 20 વર્ષ જેલમાં ગયો છે, કાપે છે. એમાં તમારી ઇજ્જત નહીં રહે. બાકી ભણાવી ગણાવીને એમ કહો ને કે મારો દીકરો કલેક્ટર છે, મારો દીકરો ડોક્ટર છે, મારો દીકરો એન્જિનિયર છે ને બાપુ, તો તમારો હોત વજન પડશે. આ ભણતરનો બાપુ ખાસ જરૂર છે. સમય ઈ છે. અને આપણે બાપુ ક્ષત્રિયમાં તો બધા જાણે છે, મારે શું કહેવાનું હોય? આમાં ભણતરનો જમાનો છે અને બાપુ વ્યસન. જો મેં ખટારો આંક્યો ને, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દઉં જો કોઈ પુરવાર કરી દેતો. મારું કોણ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું છું? અરે પી પીને જે અમારા બાપુ અહીંયા તમે આય તો તમારે નહીં પીતા હોય, અને પીતા હોય પીજો. જોકે હું તો ના પાડું છું, આ ધંધો કરાય નહીં. હું કઈ મુકાવા નથી આવ્યો અહીં, પણ ધંધો આ કરાય નહીં. કારણ કે મને ખબર છે કેટલા બરબાદ થઈ ગયા ને. અને તમને વિશ્વાસ ન આવતો સવારે મારી ભેગા બેસી જાઓ, હું તમને દેખાડું કે આટલી જમીન એની પાસે હતી ને અત્યારે આ પરિસ્થિતિ છે એની. આ વિજયસિંહ ચાવડા ગુજરાત મહાકાળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ટીમનું
સ્વાગત કરે છે. બોલો રામદેવજી મહારાજ કી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા આવા મહાપુરુષો અમને સાંભળવા આવે તે અમને એમ થાય ખરું મારું તો ક્યારેક ક્યારેક મગજ કામ નથી કરતું કે અમને શું સાંભળે છે. હા બાપુ, આનો તોલ તો હું તમે ન કરીએ. એ તો એવી જગ્યાએ તમે જાઓ ને એવા માણસો જ્યારે બાપુ તમારી સભામાં બેઠા હોય અને ત્યાં તમને આવો એમ કોઈ કે નથી, તમને ખબર પડવી જોઈએ કે કંઈક કૃપા છે ને કંઈક ખટારાના ડ્રાઈવરને બાપુ કોઈ પાણી પાય. ઓગણીમી કોમ કહેવાય, ઓગણીમી. કોઈ ખટારાના ડ્રાઈવરની બાપુ વેલ્યુ નથી. અને અમુક આ પિરિયડમાંથી હું નીકળ્યો છું ને એટલે હું તમને કહું છું કે આ વ્યસન ન કરાય. અને એક મારો મેઇન મુદ્દો છે ને, એક મા બાપની સેવા કરજો. હા, મા બાપની બાપુ સેવા નહીં કરો ને તો જિંદગીમાં તમે આવા માંડવા ગમે એટલા નાખો, ક્યાંય એનું ફળ ન મળે, એ આપણી ગેરંટી. બસ મારી, હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી આ બે ત્રણ વાતો જ હોય કે વ્યસનથી આઘાર્યો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, અને જેટલું ભણાય ને જેટલી શક્તિ હોય એટલા છોકરાઓને ભણાવો. બસ બાકી આ મંદિર ને માંડવા ને કથા ને ભજન ને એ બધું જે કંઈ કરો છો એ તો કરતા હોય કરજો, એમાં કોઈ મારી ના નથી. પણ હું એક જ વાત તમને કરું કે આ કથા એવું તમે જુઓ કેટલી બધી અત્યારે હાલે, કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ જમે. તો હું આટલા બધા બેઠા હું વાત એ કહેવા માંગુ છું કે આવડા મોટા ધર્મ કાર્ય જો થતા હોય તો બાપુ આ બગાડ કેમ નથી અટકતો? હા, કનુભાઈ વાનેર સાહેબનું સ્વાગત છે. રામેશ્વર મહાદેવ કી. આટલું બધું ધર્મનું કાર્ય જો થાય છે, આટલા બધા માણસો દાનમાં પૈસા આપે છે, ખોટા છે એવી કોઈ મારી વાત નથી. પણ હું કહેવા એ માગું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? આટલું ગઈઢા આપણા ગઈઢા કરી નહોતા શકતા. વિચારવા જેવું તો છે કઈ. આ બગાડ ન અટકવાનું કારણ શું? કંઈક તો મારી પાસે ઊંધું રંધાતું હોય, નગર કોઈની પાસે કોઈ એવા ખોટા રૂપિયા આવે છે એવી વાત નથી. તમને એક જ વાત કરું, તમારા ગામમાં એક રામકથા બેહાડો અને રામકથા ચાલુ થાય, ગામ આખું ભેગું થઈને સાંભળે, ગામ આખું ભેગું બેહીને જમે. પણ કથા બેહાડ્યા પછી બાપુ વક્તા બાપુ વાત કરતો હોય, રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો જો વિખવાદ હોય અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. ના રહે. હાવું વહુનો જો ડખો ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. દેરાણી જેઠાણીનો ડખો ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નકર આ કથામાં ફાયદો કોને? આ સાઉન્ડ વાળાને, મંડપ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? આ કથા છે ને નકર બાબુ, કથા તો એકની એક જ નથી. રામ કથા હોય, અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો આ એકની એક જ છે. શું હાંભર કરવી? પણ આ તાજું રાખવા માટે બધું બાપુ મહાપુરુષો મથે છે કે આવા દીકરા હોય, આવી દીકરી હોય, આવા મા બાપ હોય, આવા ભાઈઓ હોય. પણ મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તમે જુઓ તો આમ વેરાગ લાગ્યો હોય એવું હોય ને બહાર નીકળે તો આમ ખંખેરીને હાલતા થઈ જાય. આય નહીં ભલે પડ્યું કાંઈ નથી લઈ જાવ. આ જ બીમારી છે રામ જીવનમાં. મને ઘણા બધા કીધું તમારા વિડીયા મેં બહુ જોયું, વિડીયા જોઈએ કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. વિડીયામાં તો ઘણું બોલ્યો છું અને હું કોઈને કહેતો નથી કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને, એ મારો વિષય નથી. અને એ તો બધા ભિખારી વેડા કહેવાય, એ મારું કામ જ નથી. ના, એ તો ઓલો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે, તમે 2 હાથ વાળા શું દેતા હતા? કોઈ ન કરતા કોમેન્ટ લાઈક. પણ આમાંથી હું જે બોલું એમાં જો મગજમાં ઉતરે ને તો એકાદી વાત બાપુ જીવનમાં ઉતારજો ને ઉપયોગમાં ન આવે તો બાપુ મારું તમારું ખાડું ને મારું મોઢું ભલા મને. આપણે તો બાપુ હા ચોખ્ખે ચોખ્ખું જ પીરવવાનું, ડાલડા સહેજ નહીં, ઉતરે એને ઉતારવાનું, ન ઉતરે નહીં ઉતારવાનું. હા, હું તો સત્ય જ કહેવાનો. જીવન જીવવા જેવું છે જો જીવતા આવડે. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નથી મળતો પણ દાણા નો જોર આવતા. ખારા ભૂખ્યા ચમ રેવી? મૂક્યાનો માર્ગ નથી તોય નકરા દાણા જોરાય કરે છે. અમને શું નડે છે? અમને શું નડે? ઓલા માવતર ઘરે ભૂખ્યા છે એ નડે, બીજું કાંઈ નડતું નથી. વૃદ્ધાશ્રમમાં હમાતા નથી મા બાપ. તમે જોવો તો ખરા, દેહના કોથળા કરી નાખ્યા દીકરા હાટું થઈ. એની આંતળી બાપુ કાંઈ નહીં કહેતી હોય.
અને અને આપણે અહીંયા મૂક્યા હોય તો આપણી પ્રજા આપણને હક લેવા દે છે? તૈયારી રાખવાની જ તે. આપણે મૂક્યા હોય છે તો આપણી પ્રજા આપણને મૂકવા આવવાની, એમાં કોઈ છોડાવવાનું નથી રામ. એટલે જ મહાપુરુષો બાબુ તમને મને ઘણી બધી સહન કરી છે. પણ જીવનમાં જો કંઈક આ ભજન છે ને, ભજન એ મગજમાં ઉતરે એવું છે નહીં. હા, એમ જો કોઈ એમ બધાને ઉતરી જતું હોય ને તો તમે અમને બોલાવો હોય નહીં ને, એમ ન ઉતરે. આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે ને, ભોળાનાથનો જ એક પ્રસંગ તમને કહું કે ભોળાનાથના દીકરા ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કહે છે ને બધા, ફોટામાં જોઈ, આપણે મૂર્તિમાં જોઈ. તો હું તમને બધાને પૂછું છું કે માથું કાપીને હાથીનું લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું? અને હાથીનો જો ભોળોનાથ લગાડી શકતો હોય તો એલું કાપ્યું ન લગાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય. અહીંયા 4 આંગળની જગ્યા છે, લ્યો છે. હાવ સાચી વાત, હાથીનું લગાડ્યું છે 100%, 110%. પણ આપણને નથી સમજાતું. શું કામ? આપણા ચકડા ગઈ ગયા છે, નકર વસ્તુ એ 100% સાચી છે.